નમસ્કાર, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। ભાજપ માટે સૌથી મોટી ચિંતાનો વિષય પીએમ મોદીની સભા પહેલા જ સુરેન્દ્રનગર ભાજપમાં મોટું ભંગાણ, લખતરમાં પડ્યા 6 મોટા રાજીનામા। ત્યારબાદ મહત્વના સમાચાર ઉપર આગળ વધશું। ભાન ભૂલ્યા છે રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસને ફાયદોને બદલે થઈ રહ્યું છે નુકસાન મોટું, ફરી ભાજપને મોકો આપ્યો તો ક્ષત્રિય આંદોલન વચ્ચે રાજકોટ બની ગુજરાતની સૌથી ચર્ચિત બેઠક, રૂપાલા માટે આવા છે સમીકરણો। તો પીએમ મોદી કમલમની મુલાકાતે ચૂંટણી સમિતિને પૂછ્યા અનેક સવાલો। તો મિત્રો, આ તમામ સમાચારો વિસ્તારમાં જાણીશું તે પહેલા વિડીયોને અંત સુધી જોઈ લેજો, અને જો તમે નવા છો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આ તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ। ભાજપ માટે સૌથી મોટી ચિંતાનો વિષય ગુજરાત જો તેના અસલ સ્વભાવ પર આવી જાય તો શું ભાજપને આ વાતનો ડર લાગી રહ્યો છે? લોકસભા ચૂંટણી 2024ના 2 તબક્કામાં મતદાન પૂરા થઈ ચૂક્યા છે અને 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે। ગુજરાતની તમામ 25 બેઠકો, ટોટલ 26 બેઠકોમાંથી એક બિનહરીફ થઈ છે અને આ બેઠકો પર 7મી મેના રોજ મતદાન થવાનું છે। પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ થયું હતું, જ્યારે બીજા ફેઝનું મતદાન 26 એપ્રિલે થયું હતું। બંને તબક્કાના મતદાનમાં ઓછું મતદાન થયાની ચર્ચા ઉડીને ભાજપને આંખે વગે તેવી થઈ રહી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ। સુરેન્દ્રનગરના વઢવાણમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભા કરવાના છે। જોકે પીએમ મોદીની સભા પહેલા જ સુરેન્દ્રનગરમાં ભાજપમાં મોટું ભંગાણ થયું છે। સુરેન્દ્રનગરના લખતરમાં 6 સહકારી આગેવાનોએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા છે। લખતર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર કલ્પરાજસિંહ રાણા અને ભૂપેન્દ્રસિંહ રાણા લખતર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ મેન્ડેટ પરથી વેપારી પેનલમાંથી બિનહરીફ ચૂંટાયેલા પાર્શ્વરાજસિંહ ઝાલા, લખતર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભૂપતસિંહ રાણાએ પણ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। આ તમામ સહકારી આગેવાનોએ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામા મોકલી દીધા છે। વડાપ્રધાનના આગમન પહેલા જ ભાજપમાંથી રાજીનામા પડવાથી સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। ત્યારબાદ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે અને કમલમ ખાતે મોટી બેઠક યોજી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં પ્રચાર સભાને સંબોધ્યા બાદ બાય રોડ ગાંધીનગર પહોંચ્યા હતા। બુધવારે સાંજે 8:15 કલાકે કોબા સ્થિત પ્રદર્શન કાર્યાલય શ્રી કમલમે આવેલ મોદીએ અહીં ભાજપની ચૂંટણી પ્રબંધન સહિત સમિતિઓના કાર્યકરો આગેવાનો સાથે 15-20 મિનિટ મુલાકાત લીધી હતી। કાર્યાલયના ચોકના બાંકડે બેસીને મોદીએ ગુજરાત તો જીતી લીધું છે, હવે ભુજ જીતવાના બાકી છે એમ કહી દિવ્યાંગો અને 85 થી વધુ મતદારોના ઘરે બેઠા થતું મતદાન કેટલું છે તેવી પૂછપરછ કરી હતી। તેમણે વોટિંગના દિવસે સૌ સવારથી જ સાથે મળીને મતદાન મથકે જાય અને ઉત્સવ ઉજવે તેવી પણ વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું। મોદીના રાજભવન ગયા બાદ શ્રી કમલમ પ્રદેશના અધ્યક્ષ પાટીલ ભૂપેન્દ્રસિંહ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોદીના સૂચનો સંદર્ભે પોણો કલાક બેઠક યોજી હતી। ત્યારબાદ ભાન ભૂલ્યા રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસને મોટું નુકસાન। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રચાર દરમિયાન વારંવાર આદિવાસી સમાજ અને ખાસ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વચ્ચે એક ટિપ્પણી કરી છે। રાહુલ ગાંધીનું કહેવું છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એટલા માટે ન બોલવામાં આવ્યા કેમ કે તેઓ આદિવાસી છે। જોકે આ નિવેદન તેઓ પોતાની યાત્રા દરમિયાન પણ આપતા હતા અને હવે ચૂંટણી પ્રચાર વખતે પણ આપી રહ્યા છે। જોકે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા રાહુલ ગાંધીનું આ નિવેદન વખોડી નાખવામાં આવ્યું છે અને આ પ્રકારના નિવેદનથી કોમી સૌહાર્દ ડહોળવાનો આરોપ લગાવ્યો છે। જાણીએ રિપોર્ટ્સ વિસ્તારમાં। ગુજરાતમાં પણ ક્ષત્રિય વિવાદ પગલે કોંગ્રેસને સીધો ફાયદો મળી રહ્યો હતો, ત્યાં કર્ણાટકમાં રાજા મહારાજાઓ પર નિવેદન કરી રાહુલ ગાંધીએ ભાજપને મોકો આપ્યો છે અને ગુજરાતમાં ક્ષત્રિય વિવાદમાં પલિતો ચાંપ્યો છે। આ પહેલા જ પણ રાહુલ ગાંધીએ એવા નિવેદન પર કરી ચૂક્યા છે જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે। આજે તેઓ ફરી ભાન ભૂલ્યા છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જનરલ સેક્રેટરી ચંપત રાય રાહુલ ગાંધીના નિવેદન પર અયોગ્ય ગણાવી રહ્યા છે। ચંપત રાય રાહુલ ગાંધીના આ નિવેદનને અયોગ્ય ગણાવી રહ્યા છે, જેને રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારમાં વારંવાર હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે। ક્ષત્રિય આંદોલન વચ્ચે રાજકોટ બની ગુજરાતની સૌથી ચર્ચિત બેઠક, લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ગુજરાતની 26 બેઠકો પરની લડાઈ એકતરફી માનવામાં આવતી હતી, પરંતુ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ રાજ્યમાં હોય છે પછી ક્ષત્રિય સમાજમાં વિરોધ અને આક્રોશ ફાટી નીકળ્યો છે। આજે આખા દેશમાં નજર રાજકોટ સીટ પર છે, જ્યારે ભાજપે અમરેલીના રહેવાસી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચી નથી, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મોટો
જુગાર રમતા અમરેલીના જ પરેશ ધાનાણીને રાજકોટના મેદાનમાં ઉતાર્યા છે. ધાનાણી 18 એપ્રિલે ઉમેદવારી નોંધાવ્યું છે. ધાનાણી ગુજરાતમાં વિપક્ષી નેતા તરીકે રહી ચૂક્યા છે. તેમણે 2002માં વિધાનસભા ચૂંટણીમાં પણ રૂપાલાને હરાવ્યા હતા. રાજકોટના ધાનાણી એન્ટ્રી બાદ હવે તમામની નજર આ બેઠક પર ટકેલી છે. ધાનાણી 2002નું પુનરાવર્તન કરશે કે રૂપાલા 22 વર્ષ પહેલા જ રાજકોટની લડાઈમાં મળેલ હારનો બદલો લેશે.